બુલેટ કિંગ કહેવાવ છો, બરોબર છે? તો આટલી બધી મિમિક્રી પણ કરો છો, ઘણા સ્ટારની એક્ટિંગ પણ કરો છો, હા, તો એક બુલેટનો અવાજ થઈ જાય. બુલેટનો અવાજ તો કૌશિકભાઈ મોઢેથી કાઢવો થોડો અઘરો છે. પણ એક વાત કહું, પણ અત્યારે જેટલા બુલેટમાં અવાજ નીકળે છે એટલે એ મારા થકી નીકળે છે. કેવી રીતે? હવે એમાં એવું છે કે મેં બુલેટ વેચવાનું ચાલુ કર્યું ને એટલે 2 વર્ષ પહેલા મને એક મારા મિત્ર છે, એણે મને કીધું કે તું તારી બ્રાન્ડના બુલેટના સાયલેન્સર વેચ ને. તો જે માર્કેટમાં સારું નામ છે બીબી એક્ઝોસ્ટ કરીને, વાહ. ઢુક 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 ઢુક, જે મજા આવે, એમ. શાંત અવાજ. હા, જેટલું સ્લો હાલે ને એટલો જ મજા આવે. તો કંપની સાઈડથી સાયલેન્સર ચેન્જ કરવા વાળા લોટ્સ કંપનીનું ઓફ હશે ને? અત્યારે જે નવા બુલેટ આવે કે જૂના આવે કે 100 બુલેટ શબ્દ જે ગમે તે બુલેટમાં ફિટ થઈ જાય, મારે ત્યાં મળી જાય. અને પ્રાઇસ સાવ લો, મટીરિયલ સારું આપું છું, વાહ. ઢુક ઢુકનો અવાજ આપી છે. એ સાઈડમાં થોડુંક એ કરી લઈ છે. અત્યારે તમને સોશિયલ મીડિયામાંથી ઘણો પ્રેમ મળતો હશે, અને લોટ્સ ઓફ. તમે ક્યાંય કોઈ આઉટ ઓફ રાજકોટ ગયા હોય અને તમારા ફેન ફોલોઈંગ તમને મળ્યા હોય, તો ઈ એક પ્રાઉડ મુમેન્ટ શેર કરો ને. એક બનાવ બન્યો હતો કૌશિકભાઈ, કે એક છે ને અમે છે ને રીલ્સ બનાવવાનું ચાલુ કર્યું. પછી ધીરે 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 એમાં નવું નાખીને તો હાલતી. તો અમને એમ થયું કે આજે આ નથી નાખવું, આજે આ કરી, આજે આ નથી કરવું, આ એમ કરતાં 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 ઘણી કરી. પણ કોઈ દિવસ અમે હવે એરિયામાં ગયા જ નહોતા. અને મને એમ થતું કે 10,000 લાઈક તો આવતી હશે બધાને, આ તો સિમ્પલ કહેવાય એમ ઘણાયને. કારણ કે આપણે કોને જોતા હોય કે આપણે તો મિલિયનિયર લાઈક આવતી હોય એને જ જોતા હોય ને. તમે સ્ક્રોલ કરો કે જેનામાં 200 લાઈક હતી, તમે એના હાટું ઊભા નથી રહેવાના, તરત તમારી નજર સાઈડમાં દિલડા ઉપર જાય. હા ભાઈ, હવે આમાં 5 સેકન્ડે આ વિડીયોમાં આપણે ટાઈમ વેસ્ટ નથી કરવો. સ્ક્રોલ કરો નીચે, જેમાં 50,000 લાઈક ને, જો એ કઈ ખારો હશે તો જ આને લાઈક હશે. બધા આમ કરે. તો આપણે તો એ જ જોતા હોય, 10,000 લાઈક પ્લસના જ વિડીયો આપણે જોતા હોય ફેસબુકમાં, ઇન્સ્ટામાં, યુટ્યુબના શોર્ટમાં. તો હું એમ જ સમજતો કે 10,000 લાઈક, 15,000 લાઈક તો કોમન કહેવાય. 3-4 લાખ ફોલોવર તો કોમન કહેવાય, આ બધા શું કહેવાય, એમ કાંઈ છે નહીં. તો એ ગાળા દરમિયાન અમે બરોબર ગયા દ્વારકા ફરવા. સવારના પોરમાં ગાડી પાર્કિંગમાં પાર્ક કરી અને અમે જ્યાં ફ્રેશ થવાનું હતું ત્યાં જતા હતા રસ્તામાં. ત્યાં રસ્તામાં જ મંદિરનો ગેટ આવ્યો ને 8-10 જણાએ રોકી લીધો. અને મંદિરના ગેટે તો રોક્યો, એની પહેલાં બધા હોટલના કાર્ડ લઈને બધા દોડતા હોય કે તમે આવો, હું તમને હોટલ આપું, આ તે ફલાણ. બધા મને જોઈને કહો તમે મારે નહીં આવો, તમે મારે નહીં આવો. એટલે મેં કીધું કે આ બધા કેમ આમ કરે છે. તો અહીંયાથી મારા સ્ટાફમાં એક હાર્દિકભાઈ ઠોહો માર્યો મને કે રીલ્સનું કમાલ છે. મેં કહું આટલો બધો? આપણે તો મેં કીધું હેંગ પેડે ઓઇલવાળા હાથ કરી. ક્યાં આપણે ના સોંપે. મેં કીધું એને કે આપણે બધું કમ્પ્લીટ છે, આપણે કોઈની હોટલમાં નથી જવાનું, આપણે આપણા સમાજની વાડીમાં જવાનું છે મફતમાં. અને બધા, અને ત્યાં તો રોયકા પ્લસ મંદિરના ગેટ પાસે તો ફોટા પડાવવા ઉભા રહ્યા. એક તો નાયો નહોતો, ઉઈટો તો રાતના નીકળાતા ને એવા ટાઈમે કોઈ ઉભા રહ્યો છે ચોરી લમાઈ. અને ત્યારે મને એમ થયું કે આપણે રીલ્સનો જલવો થોડોક દેખાય છે. પણ ત્યારે નહોતું થયું. શું કામ કે મારા ટોટલી કસ્ટમર અહીંથી દ્વારકાના વચ્ચેના વધારે છે. અમારો જમણો હાથ કયો કે જી કયો એ ને આપણને એ બાજુથી પ્રેમે બહુ મળ્યો છે. અમુક ગામ છે એ બાજુના, તો એ તો આખા ગામ મને ફોલો કરે. એટલે આપણને પ્રેમે મેળો ને. એ લોકોને કાંઈ પણ પ્રોબ્લેમ થયો હોય બાઇક્સમાં તો હું યોગ્ય ગાઈડલાઈન આપું, સલાહ આપું. કાંઈ પાર્ટ્સ ઘટતા હોય, મારી પાસે બાઇક લઈ ગયા હોય તો આપી દઉં. કોઈ બાઇક લઈ ગયા હોય અને કોઈ પાછળથી કોઈ મેજર ખર્ચો આવે તો એમાં હું એને પૈસા આપું પાછળથી. આવો એઝ અ બ્રોકર તરીકે આખી બજારમાં કોઈ નથી કરતું. એટલે આપણને એક પ્રેમ છે બધાય પ્રત્યે. એટલે એ બાજુ મને એમ કે આ બાજુ તો આપણા ફોલોવર જાજા છે એટલે મળશે. અને દ્વારકામાં ગયા, એક ભાઈ મારી હારે નારે રહ્યા. અને ઓલું બન્યું છે ને શિવરાજપુર બીચ, ત્યાં રાઈડ બાઈડ કરાવડાવી ને બધું માથે રહીને બધું કર્યું. વાત સરસ કહેવાય, આપણો ફોલોવર આપણને મજા આવે. હા, એટલે અલ્ટિમેટલી શું છે, તમે પ્રોડક્ટ માં ધ્યાન આપો છો, હા, પ્લસ તમે સર્વિસ સારી આપો બહુ છો. સારી આપી. ને હવે નામ એવડું થઈ ગયું કે એક ગ્રાહકની રાવ હું લેટ ગો નથી કરતો. એક ગ્રાહકની નહીં ભાઈ, ઈ જૂની ગાડીમાં આવે ભાઈ તું નીકળ, એવી ભાષા અમે હવે નથી વાપરતા. વ્યવસ્થિત જ એમ, ભાઈ સર શું થયું પેલા હતું પણ હવે તો થોડુંક ના, એટલે ચેન્જીસ કરવા જરૂરી છે. અને ક્લાયન્ટનું સેટિસ્ફેક્શન ના લીધે તમે અત્યારે અહીંયા છો.
કેમ કે ઈચ એન્ડ એવરી પેરામીટર્સ છે ને કામ કરતા હોય છે. અમે સક્સેસની અંદર સૌથી વધારે પચાવી પાડવાની વસ્તુ હોય ને તો એ છે કે તમારો પગ જમીનમાં રહેવો જ જોઈએ. હમ હમ. ઘણે ન પચાવી શકે. તો અત્યારે તો તમને સોશિયલ મીડિયામાંથી ઘણી આવતી હશે ને ઓફર કે ભાઈ મારું તમે એડવર્ટીઝમેન્ટ કરી હા. જાઓ ને. વચમાં મેં એક વિડીયો બનાવ્યો હતો દાલ બાટી ખાવાનો કે હાલો આપણે બધા દાલ બાટી ખાવા જઈએ. વ્યૂ સારા આવ્યા ને બધું થયું, પણ હકીકતમાં એ વિડીયો મારા બનાવ્યો હતો, એની હોટલ હતી. પણ હું બીજા કોઈનો વિડીયો નથી બનાવતો. એનું રીઝન એ છે કે એ મારી પ્રોફાઇલને સેટ નથી થતું. ઘણી ઓફર આવે. મને દિવાળી ઉપર ફટાકડા વેચવાની આવી હતી, પછી કંઈક ટીવી વેચવાની તો હજી આવે જ છે કે તમે ઇલેક્ટ્રોનિક આઇટમ વેચો, પછી કે આવીને આવી તમે બનાવજો. તો હું એને સામેથી એક બે છે ઇન્ફ્લુએન્સર, એના નંબર સામેથી આપ્યું, ભાઈ તમે કરી લો ને ભાઈ, હું કંઈ નવરો નથી, હું અહીંયા બુલેટ વેચું, તમારા ડબલી વેચે. એ કે તમારા કન્ટેન્ટ ને આઈડિયા ની બધું સારું છે, પણ સાચું કહું ને કૌશિકભાઈ, અહીંયા આવવા હાટું મારે 1 કલાક વહેલું બેસવું પડ્યું હતું, કારણ કે સાયન્સ પડે ટાઈમ જ નથી રહેતો. એટલે આવે છે ઇન્કમના ફોન, પણ નથી આપણે કરતા. ભગવાનની દયાથી આપણી ઇન્કમ સેટ છે, બરાબર ને. આપણે આપણો ઝોલો નાનકડો છે એ ઘણો